દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા માલધારી સમાજના એક પરિવારમાં હૈયાફાટ રુદન અને માતમ છવાયો છે। ઘટનામાં કહેવાય રહ્યું છે કે રાજકોટના માલધારી સમાજના એક પરિવારના લોકો છે તે રાજકોટથી બહુચરાજી પદયાત્રાએ જઈ રહ્યા હતા। આ દરમિયાન સુરેન્દ્રનગરના લખતર ખાતે એક બેફામ ટ્રક છે તે પાછળથી આવી રહ્યું હતું, ત્યારે આ પદયાત્રિકો પર આ ટ્રક ફરી વળે છે ને સમગ્ર વિસ્તારમાં રેલાટી ફેલાઈ છે। આખો હાઈવે છે તે મોતની ચીચિયારીથી ગુંજી ઉઠ્યો હતો। આ ઘટનાના પગલે જ્યાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમાં 7 લોકોના આ ભયાનક અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 5 મહિલાઓ અને 2 પુરુષ હોવાની વિગત સામે આવેલી છે। આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી। આ મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના एएसपी, તેમને સાંભળો। 13 अप्रैल की सुबह लगभग 1 से 1:30 बजे के बीच में छारत गांव की एरिया के अंदर एक बनाव बना, जिसके अंदर एक रिलीजियस ग्रुप जो था वो राजकोट से बहुचराजी की तरफ जा रहा था। छारत गांव में उनने नाइट हॉल्ट लिया था, फिर वहां से वे आगे बहुचराजी की तरफ जा रहे थे। इसमें रास्ते के अंदर एक पेट्रोल का बनाव बना, जिसके अंदर ट्रक के बीच में 6 लोग आ गए, जिससे 6 लोगों का पेट्रोल हो गया है। इसमें 4 महिलाएं थी और 2 पुरुष थे। उसके अलावा जो एक ट्रक हॉल्ट पे थी वहां पे जिनके बीच में लोग आ गए थे, वो ट्रक के भी ड्राइवर का फेटल हो गया है। और जिस ट्रक से फेटल हुआ है वह ट्रक का ड्राइवर अभी एरिया से उस जगह से भाग गया था, तो उसको ढूंढने की तपास चल रही है और अभी पोस्टमार्टम की कार्यवाही भी चल रही है। इजा कुल मिलाकर 3 से 4 लोगों को हुई है, लेकिन वहां से सब प्राइवेट वाहन से अलग अलग हॉस्पिटल में चले गए, तो पुलिस स्टेशन पे अब तक एमएलसी नहीं आई है। तो इस चीज की अभी हम लोग पूर्तता कर रहे हैं कि कितने लोगों की इजा हुई है। આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના એસપી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે, જેમાં પદયાત્રિકો છે તે પોતાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન પાછળથી એક ટ્રક દ્વારા ગંભીર અકસ્માત કરવામાં આવ્યો। આ ઘટના બાદ અકસ્માત સર્જનાર આરોપી છે ત્યાંથી ફરાર થઈ ગયો છે, જેને શોધખોળ માટેના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। આ મામલે ગેડિયા ધામના બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। બોલો કાળવા નાથની જય। ગટકાથી ચાલતા મુંધવા પરિવારનો સંઘ જતો હતો અને લખતરથી વિઠ્ઠલગઢ વચ્ચે અકસ્માત થતા 5 લેડીઝ અને 1 જેન્ટ્સનો ઘટના સ્થળ ઉપર જ તે ડમ્ફરથી મૃત્યુ પામેલ છે। અને ચાલતા સંઘ રાજભાઈ માએથી મેરા તાંતરેશ્વર મહાદેવ સંઘ જતો હતો। એમાં 6 વ્યક્તિ ઘટના સ્થળ જ ઉપર ઓફ થઈ ગયેલ છે। મુંધવા પરિવાર, જય કાળવાનાથ। આપણે સાંભળ્યા હતા ગેડિયા ધામના બાપુ, તેમણે આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। હાલ મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ જે અકસ્માત થયો છે તેમાં 7 લોકો માલધારી સમાજના હોવાની વિગત કહેવાઈ રહી છે અને આ તમામ લોકો રાજકોટના હતા અને રાજકોટથી પદયાત્રાએ બહુચરાજી જઈ રહ્યા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।